પેલા ખવડાવવાનું, પછી પચાવી દેવાનું આન્યાન, અને પછી ઉપરથી ટાટક કરાવી દેવાની. અમને આપણે ઠંડુ લેવા જવાનું છે, પણ હજી કોઈને કહેવાનું નથી. થોડાક મહેમાન થઈ જાય ને પછી લાવવાનું, સમજો. જેટલા કામ કરાવે ને એટલા લોકોને જ તે. જો મિત્રો હું તમને દેખાડું, જોરદાર આઈટમ જો છે. આખું ટોપ બનાવેલું છે, ગરમા ગરમ પટ્ટી જો પડે તો. હા હા એ જામું જામું દાદો નવું લેવો. પેપ્સી ઉપર જલજીરા નાખીને ખાઈ નાખ તો થોડીક હાથમાં એ રીતે ઓલી બાજુ જો. તો મિત્રો અત્યારે આવી ગયા છે. હવે કાલે લોટ છે ને આપણીને, એટલે બધી ખરીદી કરવા માટે હિન્દી પેલા ગાડીને લોક કરી દેવી. પેલા શાકભાજી લેવાનું હતું, એનું લિસ્ટ હતું એટલે, અને એક લિસ્ટ આપણા ભાઈની દુકાને આપી દીધું છે તૈયાર કરવા માટે. એટલે પેલા કેમેરો સાફ કરી નાખ્યો આપણે. કેમ ત્યાર છે બધું કમ્પ્લીટ? હાલો તો મૂકી જ દેવી છે ને આ બધું. કેમ છો મિત્રો? જો હવારમાં શરૂઆત કરી દીધી છે આપણે કામની. જો આ બધું કરે જો ત્યાંથી આ બધું આપણે ગાડલા નાખી દીધા છે ને, હજી થોડા ગાડલા નાખી દીધું. વાહ ભાઈ વાહ. દીપાભાઈ ભાઈ બરફ તોડવાનું કામ લઈ લીધું છે હાથમાં. કોહે કોહે સટાક સટાક સટાક. છોકરાઓ સામે રમે છે, બધા નવો વેપાર રમે છે. જો હાય કરે છે. એ બધા બેઠા છે, બાકી બધા મહેમાન છે ને અમારા ઘરે બેઠા. જો દેખાડું એટલે એ વ્લોગ શરૂ કર્યો. જગદીશ બાપુ આવી ગયા. આવો આવો સીતારામ. જો છોકરાઓ જો તમને દેખાડું. એ છોકરાઓ જોજો, હાય કરી દો બધા. હાય. હું રમો છો તમે? શું વાત છે? એકની એક જ ગેમ શરૂ છે ક્યારની કે બીજી? શું વાત છે? વાહ ભાઈ વાહ. સરસ 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 સરસ. કોકો પેપ્સી પીધી કે નહીં? બધાને દેજે પછી એક એક હમણાં. રસોઈનું કામ ભાઈ શરૂ થઈ ગયું છે ક્યારનું. કેનું શાક છે આજે? શું વાત છે? રીંગણી બટેકી. ને સામે બને છે ઓલું લોટ. હે અહીંયા બધું કટિંગ થાય છે. વાહ. રીંગણા હોતે છે એમ ને? રીંગણા તેલ ઓછું રાખવાનું છે કીધું ને. તો પણ ટ્રેક્ટર છે એલા. હા ટ્રેક્ટર એમ છે. હું બ્લેક મામ્બા હો ભાઈ. સમજો આ બધા જોરદાર છે. હાસવેલું છે. અને આ તો આઈના હાથ બાદ ધોવાની પદ્ધતિ. ટાંકો બાકો લઈ આવ્યા છે. બળદ બળદ બાંધી દીધા છે ને બધા મહેમાન. જો સામે જો દેખાડું. જો અહીંયા બેઠા અને સામે બેઠા બધા જો છે. 2 1 ઉભા રે. 3 2 1 સ્ટાર્ટ. વધો 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 જલ્દી. આ બાજુ પાડી દે. આ બાજુ હાલો હાલો જલ્દી. જો 3 2 એટલે પાછો ઊભો થઈ ગયો. બાંધો બાંધો આગી રે. બાંધો આ બાજુ આ બાજુ બાંધો આ બાજુ. બસ પડદે પડદે જલ્દી ને પડદે. હાલો એ જાનુ જાનુ પેપ્સી પીવે. જો છોકરાઓને એક એક પેપ્સી તો આપી. કોકો પેપ્સી વાળી. હવે આ બધા હાથે લઈ આવે છે. જો હતા બધા દાદો નવું લેવો. પેપ્સી ઉપર જલજીરા નાખીને ખાઈ નાખ તો થોડીક હાથમાં. બસ નેટ નવું ગોતે છે આ બધા. જો મિત્રો હું તમને દેખાડું. જોરદાર આઈટમ જો છે. આખું ટોપ બનાવેલું છે. ગરમા ગરમ પટ્ટી જો પડે તો. હા હા એ જામું જામું
તો રોટલી દે મમ્મી જો જો સેવો જોરદાર શાકમાં આજ તેલ ઓછું નાખવાનું કીધું છે તેલ બેલ નાખતા નહીં વધારે તમે તો આમને આવી જાવ છો જો દાંત કાઢો આમ કરીને હાલો આજે આપણે ઘરે શું છે મોટા બા આપણા ઘરે અમારે મારે ધનંજયને પ્રસંગ સાચવવો પડે ને 200 માણસની રસોઈ છે 250 માણસની રસોઈ છે આજે જો રોટલી આ એક નંબર બને બીજું કઈ આ ઉતાવળ નથી જમતા આપણે સરસ મજાની રોટલી સડી જાય ને એટલે ઉતાવળ નથી મિત્રો તો આવી ગયા છે આપણે લોટ ધરવા માટે પ્રસાદી હનુમાન દાદાને અર્પણ કરવા માટે વાહ જો ઓલો બીજું જયાદ્યા ઈ મનમાં આવી ગયો હનુમાન મંદિરે આપણે ધરી દીધું એટલે શંકર ભગવાનને ખોટું ન લાગવું જોઈએ ને આપણે કરતા ધરતા એટલે આપણે શંકર મંદિરે જાવી છીએ ધરવા માટે થાળ આકડો લે ઢોળા હે એવું મંગલ મૂર્તિ બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હાલો જો બધું ધીમે ધીમે કમ્પ્લીટ થવા માંડ્યું છે. વાહ ભાઈ વાહ છોકરાઓ વાહ એ છોકરાઓની ટોળકી ઊભી રાખી હું આગળ વહી જા બસ સમજો મારી વાત સાંભળો બોલવાનું ઓછું અને છે ને આપવામાં થોડુંક થોડુંક આપવાનું ઢોળાઈને એનું ધ્યાન રાખવાનું સમજો અને બધાને આમ હેઠળથી જ દેવાનો ચમચો જો આમ લે ધારો કે મને હવે તો એ રીતે તેલ ન જવું જોઈએ બહુ સમજી ગયો ને તું અને ભજીયા ત્રણ આપતા જવાના ત્રણ અને એક એક મરચું બરોબર કટ પૂરું થવા આવે ને અડધી પેલા કહી દેવાના ઊભા હોય ને એને હા ધરી એવા હાથે કોઈ નહીં લેવા દેવાનું ને આપણે ધ્યાન રાખવાનું હાથ ચોખ્ખા છે આમ તેમ ઢોળાય નહીં. છાસનો વેટ આપણે કરી દીધો છે છોકરાઓ એક નંબર કામ કરે છે બધા ધીમે ધીમે એ લોકો દાળ ભાત વેચે છે નિર્યાતે જલ્દી છે જ નહીં આપણે મેં તને શું કીધું બસ હવે મૂકતો જા ઉતાવળ છે જ નહીં આ બાજુ ચલો પરેશભાઈ ભજીયામાં ઊભા છે. બ્લોગર મીટઅપ થઈ ગયું મારી દો તાલી. બ્લોગર નું મીટઅપ થઈ ગયું બન્યું છે જમવાનું આજે ઓછા તેલ વાળું શાક ને બનાવરાવું તમે મોટા બા સરસ પટ્ટી બટ્ટી ચટણી જોરદાર બનાવી છે. ફૂંક મારો ઘડીક એકબીજા સામું જો યસ ઉભા રહેજો મને જવા દો તો પેલા છાશ પીવો થોડાક ટાટા કરો બધે રિટર્ન ગ્લાસમાં જ આપજો ગ્લાસમાં જ લઈશું બધા. કેમ છે ચાખ્યું તમે થોડુંક યાર સને કેમ છે આપણને કમ્પ્લીટ એક પટ્ટી શાક નાખી
તમે આરસીબી જીતી. આપણે એકોય માં નહીં. બરફ નાખી જોલો પડાકા થાય કા ઓલો ભાઈબંધ કઈ નહીં બોલે એ શરમ માં રહે છે આ મોટા ભાઈબંધ ને નાખજો પડાકા હાલે ફૂલ ટાટી સાસ છો ભાઈ દાંત કળી જાય આવ્યો હા ભાઈ આ જુવાન કોનો ગીંગોડી એને કઈ નો ખબર પડે ગીંગોડી એડાડો કોણ ઈ તો સમજે જ ને હાલો તે જમવાનું પતી ગયું છે જો તમને દેખાતું હશે મોઢા ઉપર સમજો છે બધા કામ કરે જો ધંધે લાગી ગયા છે જો બધા આંટી લોકો કામ કરાવે છે જમેલું પસાવવું પડે ને. પેલા ખવડાવવાનું પછી પચાવી દેવાનું આન્યાન અને પછી ઉપરથી ટાઢક કરાવી દેવાની અમને આપણે ઠંડુ લેવા જવાનું છે પણ હજી કોઈને કહેવાનું નથી થોડાક મહેમાન થઈ જાય ને પછી લાવવાનું સમજા જેટલા કામ કરાવે ને એટલા લોકોને જ તે કામ કરાવે એની માટે ઠંડુ જો જો આ પરેશભાઈની લોકો કાંઈ કામ નથી કરાવતા એ ખાલી છોકરા રમાડે છે એના ખાલી પીરસું જ છે દર્શના ભાભી કામ કરાવે છે જો જો છે એલા હા તો દીપાભાઈ ના ઘર ના લાગે જો આપણે બધું ફટાફટ હંકેલી નાખ્યું છે વાર જ શું લાગે જો આ બધું થઈ ગયું ઓલા લોકો લઈ લઈ મમ્મી અને એ લોકો જો આ બધું ન્યા ઓલી જો રે ગાડી ન્યા હું લઈ નાખી દઉં આ લોકો બધું ભરે છે મમ્મી ને બધું કરાવે છે લાવો કોથળિયું છે, કચરું કચરું ઠલવવાનું છે ને હાલો બાબુજી આવી ગયા છે હવે થોડુંક ઠંડુ લઈ જવાનું છે ને એક બીજું કામ છે એ બતાવી દેવી હારો સોડા બોડા લઈ લેવી પછી હમણાં નીકળી બાપુ જો સોડા બોડા લેવા નીકળ્યા હતા અમે લઈ આવ્યા બધા હાટું અને હવે ઘરે જ આવી છીએ લઈને આમ જો અને ટ્રક વાળી આડો આવી ગયો એટલે હવે અમારે થોડુંક રિટર્ન લેવી પડશે અમારી ગાડી કે રિટર્ન લઈને ફૂલ થાકી ગયા હતા પણ બધાને કામ કરાયું બધાએ એટલે એને સોડા તો પાવી પડી એટલે સોડા લીધી એક ઇમ્પોર્ટન્ટ કામ હતું બતાવ્યું બુકિંગ હતું એક વસ્તુનું બસ કાંઈ નાલો ઘરે જઈને બધાને દેતા હોય ને દેખાડી જો મહેમાન હાટું 2 લીટરના થમ્સઅપના બાટલા લેવા તો મહેમાન તો વહી ગયા થોડીક વાર લાગી એમાં દૂરથી લાવવામાં તમે મોડું જતું જગદીશ કાકાને કીધું તો અહીંયા રોકાવ એમ કીધું તું મેં બધાને ઈ કે હાંજે ને આવજો મેં તો કાંઈ હવે હું એ બધાને ઉતાવળ થઈ ગયો તો પછી આપણી પાસે ઓપ્શન નથી કાંઈ છોકરાને નો હુરાવ હોય ઉતાવળ તો થઈ અરે અહીંયા નો હુર આવે દોડો જલ્દી દોડો થમ્સઅપ દે જલ્દી આપો થમ્સઅપ મને થોડું કેવું જગદીશ કાકા પછી ઓલા બધા કાકી ભાભી ની બધાને ઓલું કર્યું હતું કે હમણાં પીવા દેશે પણ એ ઉતાવળે વહી ગયા બધા કે આનો તો મનાલીને ઇન્જેક્શન મારે છે હવે ડાયરેક્ટ વચ્ચે બ્લોક નહોતો બનાવ્યો ડાયરેક્ટ દવાખાને જ આવી ગયા હતા આ બાજુ હોય એલા ભાઈ આમ રહે ને એલા ત્યાં બહુ કરી તને ઓલી બાજુ જો મનાલી તેલી એટલા આપણે હે ને મનાલીને હુરાઈ દેવી સમજ્યા ક્યાંક જનરલ રૂમ હોય ને એમાં ખાલી જશે જરૂર ઉભા રહે હા એ નથી સામે સુવડાવવા પડશે જનરલ મસ્તી સ્પેશિયલમાં થોડા આપે મમને વધે ને એક ઇન્જેક્શન ઠપકારશે એ તો દાખલ થાય ને તો જ આપે સ્પેશિયલમાં વે લંબાવો સાલ પાથરીને સુઈ જાય એવું લાગે એ તું ઊભો થતો તું કાં આગળ બેસી જાય એને સુવા દે અહીંયા હાલો દર્દી કરતા હતા હા ઢીલો છે અહીંયા સુઈ જાય અત્યારે આપણે આપણી ગાડી અહીંયા મૂકી હવે એક ખૂટીઓ તો આમ ગયો પણ આ ખૂટિયા બધા ભેગા થઈ ગયા છે ક્યારે બાધે નહીં નકર આપણી ગાડી છે ને ક્યાંક તોડશે જો ને એક ખૂટિયાને તો આમ મોકલો જોરિયો અને આ બધા જો ધૂડું ઉડાડે જોરિયા બાદ છે તો હાલો
ગાડી તોડશે આ. જો જો કેટલા છે? 5 6 7 8 8 છે. જો 8. પવન સારો આવે છે. બાર ઘડી ખબર ગાડીનું ધ્યાન રાખવું જોઈએ. એ જો ઘૂરાયો તો છે આમ જો. એની માને બાદ છે એવું લાગે છે. જો એ નો બેઠો તો કંટ્રોલ કરવા દે. હવે મનાલી નહીં રોવે. હવે રોઈ એટલે વ્લોગમાં આમ જો ડાયરેક્ટ તું મનાલી આ બાજુ જોઈને દાંત કાઢ દે થોડા. સ્માઈલ કર થોડી. ઓલાથી આમ કહી દે કે હું ઓકે છું. જો મિત્રો ક્યારના બેઠા છે. જો અવાજ સાંભળો. મોરલા બોલે હો ભાઈ ગામડામાં. ખમો જો મનાલીને ક્યારના ખબર 2.5-3 કલાક ઉપર થઈ ગઈ ને કા. મનાલીને બાટલો ચડાવ્યો 3 કલાક ઉપર થઈ ગયા. ગરમીના અટાઈ ગયા પણ પછી ઠંડા પાણી મોઢું મોઢું જોયું અત્યારે. અને રોંઢાનો ટાઈમ થયો એટલે સરસ મજાના મોરલાના અવાજ આવે છે ને થોડીક ઠંડક અને પવન વધ્યો. બસ એવો આજનો દિવસ રહ્યો. પછી જોવી હવે ક્યાં આપણી ડેસ્ટિની લખી છે. આજ સાંજ લગીને આજે જવાના છે રાત્રે વાડીએ હોવા માટે. બરોબર રાત્રે જમવાટ પાડશું. બાકી તો જોઈએ આજે ખાવા પીવામાં શું છે શું નહીં. કાલે રાત્રે અમે ગયા હતા પફ ખાવા. ક્યાં ખબર? ઓલા પણ છે આપણે ભગીરથ હોટલ છે ને ત્યાં. આજે આપણે સોડા લેવા નહોતા ગયા. ત્યાં રાત્રે 2 વ્હીલ લઈને ગયા હતા પફ ખાવા. વહેલા ભાઈ આવ્યા હતા એમ તો જમવાનું તો એટલે એવું છે. પણ આવે છે મજા. હવે આપણે ઉતારવાના છે ઓલા વિડીયો. આ 30 સેકન્ડના વિડીયો હોય ને કેરેક્ટર વાળા. આપણા ભાભલાના કપડા આવી ગયા છે જોરદાર. અને એના વિડીયો ઉતારવાના છે. તું કયું કેરેક્ટર બની? તને એક કેરેક્ટર બનાવો. ઓલા સરવૈયા સાહેબ નથી ઉતારતા એવા વિડીયો. તને દુર્લભ કશ્યપ બનાવશું. ગામનો દુર્લભ કશ્યપ. થોડી ઘણી એક્ટિંગ ફાવશે કે? થોડીક તો ફાવે. આવી જાય કાંક આયોજન કરવી. હાલો તઈ ચલો મિત્રો તો જઈએ છે મનાલીને લઈને ઘરે. રાતનો ટાઈમ થઈ ગયો છે. સાવજ બાવ જોવા મળી જાય જો રસ્તામાં હોય તો. બાકી જો આવો રસ્તો છે અંધારા વાળો. આ તો લાઇટ ફૂલ છે એટલે. બાકી તો ધમ ધોકાર અંધારું છે. ચાલો તો ફટાફટ ઘરે જઈએ. હું જમવાનું બનાવું છું જોઈએ પછી જાશું વાળીએ. ક્યાં થાય છે તાપ જો? ક્યાં કીધો દો શેડો ઢીલો છે. શેડો થોડોક આ પકડો છે ને ટીલી. આ તો ટીલી છે. ગરમ છે. ડિસમિસ મારવું પડે એમ. જો આ એટલે તને નો શોટ લાગે ભાઈ. ને બળ કરે તોય અંદર જો હેઠે જવો એની હેઠે ફ્યુઝ થોડો ગરમ છે. હાલજો ખુરશી ઉડું કઈ લાઈટ